હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ કૃપાસ કુકિંગ પોઈન્ટ. આજે આપણે બનાવીશું હેલ્ધી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે તેવી મુખવાસની રેસિપી. તેની માટે મેં અહીંયા એક વાડકો લઈ લીધો છે. તેમાં મેં અડધો કપ જેટલો અળસી લીધી છે. તમે બધા અળસીનું બેનિફિટ જાણતા જ હશો. હવે તેમાં અડધું લીંબુ નીચવી દેવાનું છે. અહીંયા લીંબુ નીચવવાથી તેનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું નમક એડ કરીશું. હવે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું. ત્યારબાદ તેને બરાબર હાથેથી મિક્સ કરી દેવાનું છે. તેમાં લમ્સ ના પડે તે રીતનું મિક્સ કરી દેવાનું છે. સ્લો ફ્લેમ પર તૈયાર કરેલ ગરમ કઢાઈમાં આપણે તૈયાર કરેલી અળસીને એકદમ સ્લો ફ્લેમમાં જ તેને શેકી દેવાની છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો પર જ અળસીને આપણે શેકી દેવાની છે. એટલી શેકવાની છે કે જે તૈયાર કરેલ આપણે લીંબુનો રસ બધો તેમાંથી ઉડી જાય ત્યાં સુધી શેકવાનો છે. ધીમે ધીમે તેને શેકી દેવાનો છે અને શેકાશે તો તેનો કલર થોડોક ડાર્ક થઈ જશે. તમે જોઈ શકો છો કે અળસી શેકાઈને રેડી થઈ ગઈ છે. હવે તેને વાસણમાં કાઢી લઈશું. તે જ કઢાઈમાં આપણે 1/4 કપ જેટલું મેં અહીંયા તલ લઈ લીધેલા છે. તેને આપણે આ રીતે ધીમા તાપે શેકી દેવાના છે. અહીંયા મેં તલને લીંબુ, હળદર અને મીઠાનો યુઝ કર્યો નથી. તેને એમનેમ જ શેકી દેવાના છે. આપણા તલ શેકાઈને રેડી છે. તેને પણ વાસણમાં કાઢી લઈશું. હવે આપણે તે જ કઢાઈમાં 1/4 કપ જેટલો અજમો લઈ લીધો છે. તેને પણ આપણે ધીમા તાપે બરાબર રોસ્ટ કરી દેવાનો છે. અહીંયા મેં મુખવાસ બનાવવા માટે અળસી, તલ, અજમો, વલિયારી અને ધાણાની દાળનો યુઝ કર્યો છે. તમારે બીજા કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ કરવો હોય તો તમે કરી શકો છો. અને તમને ખબર જ છે કે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સના બેનિફિટ ખૂબ જ વધારે છે. તો તમને એ ખૂબ જ હેલ્ધી મુખવાસ રેડી થઈ જશે. આપણો અજમો પણ શેકાઈને રેડી છે. હવે તેને પણ એક વાસણમાં કાઢી લેવાનો છે. હવે આપણે એક વાડકામાં આ રીતનો અડધો કપ જેટલો વલિયારી લઈ લીધેલી છે. તેને પણ આપણે કોટ કરી દેવાની છે. તો 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કરી દેવાનો છે. ત્યારબાદ તેમાં અડધું લીંબુ આપણે નીચોડી દેવાનું છે. આ મિશ્રણને આપણે હાથેથી પણ બરાબર મિક્સ કરી દઈશું. જે રીતે તમે અળસીનું મિશ્રણ મિક્સ કર્યું છે તે રીતે જ આ વલિયારીનું પણ મિશ્રણ મિક્સ કરી દેવાનું છે. હવે તે જ કઢાઈમાં આપણે તૈયાર કરેલ વલિયારીનું મિશ્રણ એડ કરી દઈશું. વલિયારીને પણ આપણે ધીમા તાપે તેને શેકી દેવાની છે. તમે જોઈ શકો છો કે અહીંયા વલિયારી પણ શેકાઈને રેડી થઈ ગઈ છે. હવે એક વાસણમાં આપણે કાઢી લઈશું. અહીંયા મેં વલિયારી, અજમો, તલ અને અળસીને બધાને શેકીને લઈ લીધેલા છે. હવે અડધો કપ જેટલું આપણે ધાણાની દાળ અહીંયા લઈ લીધેલી છે. તેને મુખવાસમાં એડ કરી અને બરાબર મિક્સ કરી દેવાની છે. આપણો મુખવાસ મિક્સ થઈને રેડી થઈ ગયો છે. તેને 10 થી 15 મિનિટ માટે ઠંડુ કરવા માટે મૂકી દેવાનો છે. 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને આપણો મુખવાસ એકદમ ઠંડો થઈને રેડી થઈ ગયો છે. હવે તેને આ રીતે ચાળણીની મદદથી તેને ચાળી દઈશું. બધો મુખવાસ આપણે ચાળણીમાં લઈ લેવાનો છે અને તેમાં રહેલું મીઠું તે નીકળી જાય ત્યાં સુધી તેને ચાળી લેવાનો છે. તમે જોઈ શકો છો કે હળદર અને મીઠું શેકાયેલું નીકળી ગયું છે. ચાળણીથી ચારેલો મુખવાસને આપણે એક વાસણમાં લઈ લઈશું.
તો તમે જોઈ શકો છો કે આપણો મુખવાસ એકદમ રેડી થઈ ગયો છે. આ રીતનો મુખવાસ તમે બનાવીને ઘરના બધાને ખવડાવજો, બધાને ભાવશે. તેને આપણે આ રીતના એરટાઈટ ડબ્બામાં એને ભરી દેવાનો છે. આ રીતનો મેં ડબ્બામાં ભરીને રેડી કરી દીધેલો છે. જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.